પવિત્ર શ્રાવણ માસમાં ચાલુ આજે જાણીએ 12 જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગ જ્યાં આવેલું છે તે બાબા બૈજનાથની પ્રાગટ્ય કથા। રાવણ પાસે ખૂબ ધન દોલત હતી, તેમ છતાં તેને સંતોષ ન હતો। લંકાને અલકાપુરી બનાવવાની તેની ઈચ્છા હતી। તેના માટે સ્વયં ભગવાન મહાદેવ લંકામાં આવીને રહે તે માટે રાવણે કેટલાય વર્ષ સુધી કૈલાસ પર્વત ઉપર તપ કર્યો, તેમ છતાં શિવજી પ્રસન્ન ન થયા। રાવણે વિચાર્યું, જો મહાદેવ પ્રસન્ન નહીં થાય તો હું મારા મસ્તક મહાદેવને ચડાવી દઈશ। આમ કહી રાવણે પોતાના 9 મસ્તક મહાદેવજીને ચડાવી દીધા। જ્યારે 10મું મસ્તક ચડાવવા જાય છે ત્યારે મહાદેવ પ્રસન્ન થાય છે અને રાવણને વરદાન માંગવાનું કહે છે। રાવણ કહે છે, તમે મારી સાથે આવીને રહો। શિવજીએ તેને 2 શિવલિંગ આપ્યા અને કહ્યું, વચ્ચે રસ્તામાં ક્યાંય આ શિવલિંગ મૂકતો નહીં, નહીંતર હું ત્યાં જ નિવાસ કરીશ। રાવણ શિવલિંગ લઈને ઝારખંડના દેવઘર નજીક પહોંચ્યો ત્યારે તેને અતિશય પેશાબ લાગી। તેણે બાજુમાં ગાયો ચરાવતા બેજુના હાથમાં શિવલિંગ આપ્યા। ભગવાનની કૃપાથી રાવણનું પેશાબ બંધ જ ન થયું અને બેજુએ થાકીને શિવલિંગ નીચે મૂકી દીધા। રાવણે જ્યાં પેશાબ કર્યું ત્યાં એક તળાવ બની ગયું। રાવણ જમીન ઉપરથી શિવલિંગ ઉપાડવાની કોશિશ કરે છે પણ તે ઉપડતા નથી। રાવણે શિવલિંગ ઉપર અંગૂઠો દબાવતા એક શિવલિંગ પાતાળમાં જતો રહ્યો અને એક શિવલિંગનો જરા ભાગ જ જમીન બહાર રહ્યો। રાવણ પછી બેજુએ ત્યાં ભક્તિભાવથી પૂજા અર્ચના કરી। ભગવાને બેજુને વચન આપ્યો કે તારા નામથી આ જગ્યા ઓળખાશે। આ જગ્યા ઝારખંડના દેવઘર જિલ્લામાં આવેલી છે। બાજુમાં વાસુકી નાગનું પણ મંદિર છે, જ્યાં શક્તિપીઠ પણ છે। હજારો લોકો પોતાના કષ્ટો દૂર કરવા માટે અહીં આ દર્શનાર્થે આવે છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।